જય શ્રી કૃષ્ણ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. વડોદરાના પ્રસિદ્ધ EME ટેમ્પલની આજે આપણે મુલાકાત કરીશું. સંપૂર્ણ ડિટેલ તમને જાણવા મળશે, તો વિડીયોની અંદર અંત સુધી તમે બન્યા રહેજો. તમારી પાસે કોઈ પણ ઓળખપત્ર હોય તે તમારે અહીંયા આપવાનું રહેશે. ત્યારબાદ તમે આ પ્રવેશ દ્વારની અંદર એન્ટ્રી કરી શકો છો. તો મિત્રો, આગળની સાઈડ ઉપર 1 થી 2 મિનિટ સુધી ચાલીશું તો આપણને રસ્તામાં આ રીતનું ગોલ સર્કલ પણ બનેલું જોવા મળશે. જ્યારે તમે ગેટની અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરશો ને તો તમને એવું થશે કે તમે એક યુદ્ધના મેદાનની અંદર પ્રવેશ કરી રહ્યા છો, કારણ કે અહીંયા તમને આર્મીથી રિલેટિવ ઘણી બધી એવી વસ્તુઓ અહીંયા તમને જોવા મળશે જે યુદ્ધના અભ્યાસક્રમની અંદર અથવા તો યુદ્ધની અંદર વપરાતી હોય છે. ગેટની અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ લીધો અને પ્રવેશ કરતાની સાથે આપણને અહીંયા બૂટ ચંપલ રાખવા માટેનું જબરજસ્ત સ્ટેન્ડ બનેલું જોવા મળે છે. સુવિધા સારી છે. દ્વારકાધીશ ટેમ્પલ આ રીતનું તમને સ્ટીલનું બોર્ડ મારેલું જોવા મળશે. તેની અંદર ઇન્ફોર્મેશન પણ આપવામાં આવેલી છે. તો અહીંયાથી આપણે આખું ગોલ ચક્કર લગાડીશું. સૌપ્રથમ તો અહીંયા અમરનાથની ગુફા પણ બનેલી છે, ત્યાં આપણે સૌપ્રથમ જઈશું અને છેલ્લે આપણે અહીંયા મહાદેવજીનું જે શિવલિંગ બનેલું છે તેના પણ દર્શન કરીશું. તો સાથે બન્યા રહેજો. તો આપણે જ્યારે ગુફાની અંદર પ્રવેશ કરીશું તો આપણને બરફનું બનેલું શિવલિંગ જોવા મળશે. આ શિવલિંગના દર્શન તમે કરી શકો છો, પણ તમે અહીંયા પૂજાપાઠ કરી શકતા નથી. ધૂપ, અગરબત્તી કે પાન પણ તમે કે જલ પણ તમે અર્પણ કરી શકતા નથી. અહીંયા આ રીતનું બોર્ડ પણ લગાડવામાં આવેલું છે. તો સરસ રીતે ગુફાની અંદર મહાદેવજીના શિવલિંગના દર્શન થઈ ગયા છે. હવે આપણે જઈશું બાજુની સાઈડ ઉપર, જ્યાં નાની સતરીઓ પણ બનેલી છે. ત્યાં આપણને અન્ય દેવી દેવતાઓના પણ દર્શન કરવાનો લાભ મળે છે. તો આપણે અહીંયા દર્શન કર્યા હનુમાનજીના, અંબે માતાના અને
ગણપતિ દાદાના. તો અહીંયા છે રામ દરબાર. તો આપણે દર્શન કરી રહ્યા છે રામ ભગવાન, લક્ષ્મણજીના અને સીતાજીના, અને એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર રાધા કૃષ્ણનું મંદિર પણ બનેલું છે. પ્રકૃતિ સાથે જોડાઈને રહેવું હોય, આધ્યાત્મિકતાનો અનુભવ જો તમારે કરવો હોય તો વડોદરા શહેરની અંદર આજુબાજુના વિસ્તારમાં જો તમે રહેતા હોય તો અવશ્ય તમારે આ મંદિરે આવીને મુલાકાત કરવી જોઈએ. તો તમે જોઈ શકો છો કંઈક આ રીતનું ટેમ્પલનું સ્ટ્રક્ચર બનેલું છે. તો અંદરની સાઈડ ઉપર જ્યારે આપણે પ્રવેશ કરીશું ને તો અંદર આપણને દ્વારિકાધીશની પ્રતિમાના દર્શન થશે. તો અહીંયા આરતીનો સમય પણ મેન્શન કરવામાં આવ્યો છે. નવનાથ ઘરનું પણ મંદિર બનેલું છે. તો ચાલો ત્યાં જઈને આપણે દર્શન લઈએ. અહીંયા તમને વર્ષો જૂના અવશેષો પણ મૂકેલા જોવા મળશે, જેની પણ તમે મુલાકાત કરી શકો છો. અને વર્ષો પહેલાંનો આર્કિટેક્ટનો અનુભવ પણ તમે અહીંયા આવીને કરી શકો છો. તો આપણે જ્યારે રસ્તાની અંદર આગળની સાઈડ ઉપર વધતા જઈશું ને તો આ રીતનો સરસ મજાનો કેબલ બ્રિજ પણ બનેલો જોવા મળશે. અને આજુબાજુની સાઈડ ઉપર વિશાળકાય બંને જગ્યા ઉપર ગાર્ડન પણ બનેલું જોવા મળશે, જ્યાં આપણને આ રીતની નાની નાની છતરીઓ પણ બનેલી જોવા મળશે બેઠક વ્યવસ્થા માટે. અને વચ્ચેની સાઈડ ઉપર વોટર ફાઉન્ટેન પણ બનેલું આપણને જોવા મળવાનું છે. તો ત્યાંથી થોડાક આગળની સાઈડ ઉપર આવશો એટલે આપણને ગૌતમ બુદ્ધના પણ દર્શન થાય છે. ગૌતમ બુદ્ધના દર્શન કર્યા બાદ આપણને આ રીતનું સ્ટ્રક્ચર બનેલું જોવા મળશે, જ્યાં 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થશે. તો તમે અહીંયા શોપિંગ કરવા માટે આવ્યા હોય તો અહીંયાથી પણ તમે આવી શકો છો. તો આ મંદિરની દેખભાલ આર્મીના સૈનિકો દ્વારા કરવામાં આવે છે. મંદિરની આજુબાજુ તમને EME સ્કૂલ અને શોપિંગ મોલ પણ જોવા મળશે. તો અહીંયા વિશાળકાય વડ પણ આવેલો છે, જેના છાયડાની નીચેની સાઈડ ઉપર બેસીને આપણે ઠંડકનો આનંદ માણી શકીએ છીએ. અને તેની ઉપરની સાઈડ ઉપર આપણને ઋષિ અને તેમના પત્નીના નામ પણ લખેલા જોવા મળે છે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરા શહેરની અંદર EME ટેમ્પલની આપણે મુલાકાત કરી, ઘણા બધા દેવી દેવતાના દર્શન કરીને ધન્યતા પણ અનુભવી. જો મારો અનુભવ એ કહેશે કે તમે અહીંયા આવો તો તમને પરમ શાંતિ અને આધ્યાત્મિકનો અનુભવ જાણવા મળશે. અને સાથે તમે પ્રકૃતિનો પણ આનંદ માણી શકો છો. તમે તમારા ફેમિલી સાથે અહીંયા આવીને થોડો સમય પસાર કરી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જલ્દી મળીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું પણ ખ્યાલ રાખો. જય હિન્દ, જય ભારત.